નમસ્કાર, સ્વાગત છે તમારું ડીવી હેલ્થ હબમાં. આજે આપણે જોઈ રહ્યા છીએ કે દિવસે ને દિવસે હેલ્થ રિલેટેડ ઇસ્યુ વધતા જાય છે અને નાની નાની ઉંમરમાં ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. તો હવે આપણે પણ આપણી હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કેમ કે સ્વાસ્થ્ય એ જ આપણી સાચી મૂડી છે, સાચી સંપત્તિ છે. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે આપણું વર્ક પણ સારી રીતે કરી શકીશું અને એક્ટિવ રહી શકીશું અને બીજા રોગોથી પણ આપણે દૂર રહી શકીશું. તો હવે આપણે આપણા સ્વાસ્થ્ય માટે શું કાળજી લેવી જોઈએ? તો મોસ્ટલી આપણે જો હેલ્ધી રહેવું હોય, ફિટ રહેવું હોય તો 40ની ઉંમર પછી તંદુરસ્ત જીવન જીવવા માટે થોડીક એવી વસ્તુઓ છે, થોડીક એવી ટિપ્સો છે કે જેને આપણે ફોલો કરવી ખૂબ જ જરૂરી છે. જો આપણે 35થી 40 વર્ષની વચ્ચે જ આ હેલ્ધી હેબિટો અપનાવીશું તો આપણી લાઈફ હેલ્ધી રહેશે અને આપણે એવા ગંભીર બીમારીઓ જે થાય છે એવા રોગોથી દૂર રહીશું. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે હું તમારી સમક્ષ એવી કેટલીક હેલ્ધી હેબિટ્સો શેર કરવા જઈ રહી છું, જે તમે વિડીયોને એન્ડ સુધી જોશો તો જ તમને ખ્યાલ આવશે અને આ હેબિટ્સો પર ફોલો કરશો તો ઓબ્વિયસલી તમારી હેલ્થમાં ઘણો બધો સુધારો આવશે અને તમારી કામ કરવાની પ્રોડક્ટિવિટી વધી જશે, તમારી એનર્જી વધી જશે અને તમે તંદુરસ્ત જીવન જીવી શકીશો. સૌથી પહેલા તો આપણે જો 40 વર્ષ પછી તંદુરસ્ત જીવન જીવવું હોય, હેલ્ધી રહેવું હોય અને મેડિસિન ફ્રી લાઈફ જોઈતી હોય તો સૌથી પહેલા ચેન્જીસ કરવાની જરૂર આપણે આપણા ખાવામાં છે. આપણે આપણા ખાવા પીવામાં ચેન્જીસ કરવી ખૂબ જ જરૂરી છે અને એટલે જ કહેવાય છે કે જેવો આહાર લઈશું એવી આપણી બોડી દેખાશે, એવી આપણી બોડીનું રિફ્લેક્શન એના ઉપર દેખાશે અને જેવો જ આહાર લઈશું એવા આપણા વિચારો પણ થશે. તો જેટલો શુદ્ધ સાત્વિક આહાર લઈશું એટલી આપણી બોડી પર પોઝિટિવ ઇફેક્ટ થશે. તો સૌથી પહેલો ચેન્જીસ આપણે ખાવા પીવામાં કરવાનો છે અને ખાવા પીવામાં આપણે સૌથી વધારે ફળો અને શાકભાજી ઉપર ફોકસ વધારે કરવાની જરૂર છે અને એમાં પણ સિઝન પ્રમાણેના જે શાકભાજી અને ફળ આવે છે એ આપણે ખાવા જોઈએ અને સાથે સાથે આપણે આપણા ખાવા પીવામાં ફાઈબરને પૂરતું સ્થાન આપવું જોઈએ, પ્રોટીન પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેનાથી આપણા શરીરની અંદર પ્રોટીનની માત્રા બની રહેશે, મસલ્સ આપણા એનાથી સ્ટ્રોંગ બનશે અને સાથે સાથે ફાઈબર લઈશું તો આપણી પાચન શક્તિ પણ બહેતર થશે. એટલે આપણે સૌથી પહેલો ચેન્જીસ આપણા ખાવા પીવામાં કરવું જોઈએ અને ચરબીવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ. ઓઇલી મસાલાવાળી વસ્તુઓથી પણ આપણે દૂરી બનાવી રાખવાની જરૂર છે અને સાથે સાથે જે સુગરવાળી વસ્તુઓ છે, મીઠાઈ અને જેની અંદર સુગરનો યુઝ થયો છે એ વસ્તુઓને પણ આપણે અવોઇડ કરવી જોઈએ જો આપણે ફિટ રહેવું હોય અને હેલ્ધી રહેવું હોય તો. બીજો ચેન્જીસ આપણે એ કરવાની જરૂર છે, એના ઉપર ફોકસ કરવાની જરૂર છે અને એ છે નિયમિત કસરત કરવી. જો આપણે રોજ યોગ્ય પ્રમાણમાં કસરત કરીશું તો જેમ જેમ આપણી ઉંમર વધશે એમ એમ આપણને પગના પ્રોબ્લેમો થતા હોય છે, કોઈ વસ્તુ ઉચકવા જઈએ છીએ તો મસલ્સ ખેંચાઈ જતા હોય છે અથવા તો ચાલવામાં આપણને તકલીફ પડતી હોય છે. આ બધી તકલીફ ના પડે એના માટે આપણે કાર્ડિયો એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. કાર્ડિયો એક્સરસાઇઝથી આપણા હાર્ટને હેલ્ધી રાખવામાં આપણને હેલ્પ મળશે, શ્વાસોશ્વાસની ક્રિયા આપણી સારી થશે, બ્લડ સર્ક્યુલેશન સારું થશે અને એની સાથે સાથે આપણા શરીરમાંથી ફેટ બર્નિંગ પણ થશે અને જોડે જોડે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી પણ ખૂબ જરૂરી છે. એ આપણે કરીશું તો એનાથી આપણા મસલ સ્ટ્રોંગ બનશે. કોઈ પણ વસ્તુ આપણે નાની મોટી અથવા તો ઉપરથી કંઈક વસ્તુ લેવી હોય ત્યારે પણ આપણે વિચાર કરવો પડે છે અને આપણે બીજાને કહેતા હોઈએ છીએ કે મને ઉપરથી વસ્તુ કાઢી આપ. તો એવી બધી વસ્તુઓ જે છે, નાના નાના મોટા જે આપણે કામ મોટી ઉંમરમાં નથી કરી શકતા એ કામ પણ આપણે ઇઝીલી કરી શકીએ એના માટે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી ખૂબ જરૂરી છે અને આપણી બોડીમાં લચીલાપણું આવે એના માટે આપણે યોગ ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. એક્સરસાઇઝ કરવાની સાથે સાથે આપણે એક્ટિવ રહેવું ખૂબ જરૂરી છે. જો આપણે ફિઝિકલ એક્ટિવ રહીશું તો પણ આપણા સ્વાસ્થ્ય પર એની સારી અસર થશે અને આપણું સ્વાસ્થ્ય સારું રહેશે. તો આપણે ફિઝિકલ એક્ટિવ રહેવું પણ ખૂબ જ જરૂરી છે અને જેમ જેમ આપણી ઉંમર વધે છે એટલે કે 40થી ઉપર જઈએ છીએ એ સમય એવો હોય છે કે આપણે સ્ટ્રેસ વધારે લેતા હોય છે અને તણાવમાં રહેતા હોઈએ છીએ. તો તણાવથી પણ આપણે દૂર રહેવાની જરૂર છે, કેમ કે આપણને ખબર નથી હોતી જેટલો આપણે સ્ટ્રેસ લઈએ છીએ એ સ્ટ્રેસ આપણી બોડી પર કોઈક ને કોઈક ડિસીઝના રૂપમાં રિફ્લેક્સ થતો હોય છે.
જો આપણે સ્ટ્રેસ લઈએ છીએ તો એના લીધે આપણું ટમી પણ ડિસ્ટર્બ થાય છે અને એના લીધે આપણા બોડીમાં કોર્ટિસોલ હોર્મોન રિડ્યુસ થાય છે. એટલે ઘણા બધા એના સાઈડ ઇફેક્ટો થતા હોય છે, પણ આપણને એ ખ્યાલ આવતો નથી. અને પેટના પ્રોબ્લેમો જે છે એ મોસ્ટલી સ્ટ્રેસ લેવાના કારણે જ આવતા હોય છે. એટલે આપણે સ્ટ્રેસથી દૂર રહેવું જોઈએ અને સ્ટ્રેસને દૂર રાખવા માટે આપણે મેડિટેશનનો સહારો લઈશું, એટલે કે ધ્યાન કરીશું. તમે એના માટે સવારનો સમય પણ ફાળવી શકો છો. તમને જ્યારે સમય મળે, બપોરે સમય મળે, સાંજે સમય મળે, શાંત એકાંત જગ્યાએ બેસવાનું છે અને 15 થી 20 મિનિટ જોડે પોતાના સ્વ સાથે વાત કરવાની છે, પોતાના સાથે સમય વિતાવવાનો છે. જો તમે ધ્યાનમાં બેસશો અને ધ્યાનમાં તમે જેટલા શાંતિથી અંદર સુધી, એટલે કે અંદર આંતરિક ડૂબકી લગાવવાની છે, અને એ ડૂબકી લગાવશો એટલે ઓટોમેટિકલી તમારું મન શાંત થશે, તમે સ્ટ્રેસ ફ્રી લાઈફ જીવી શકશો અને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એનો તમે આસાનીથી સામનો કરી શકો છો, એને આસાનીથી તમે સોલ્વ કરી શકશો. તો સ્ટ્રેસને પણ આપણે દૂર કરવો જરૂરી છે, એટલે તણાવથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 40ની ઉપર આપણે જતા હોઈએ છીએ ત્યારે જેમ જેમ એજ વધે છે, 50-60, તો ઊંઘના પ્રશ્નો ઊભા થતા હોય છે. તો ખરેખર આપણે યોગ્ય ઊંઘ લેવી ખૂબ જરૂરી છે, અને એ પણ ક્વોલિટી ટાઈમ વાળી, એટલે કે 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે, અને એ પણ ગુણવત્તાસભર ઊંઘ. એવું નહીં કે આપણે રાત્રે 12 વાગે સૂઈ ગયા, સવારમાં 9 વાગે ઉઠ્યા, આપણી 8 કલાકની ઊંઘ પૂરી થઈ ગઈ. નહીં, આપણે જે પણ રીતે રાત્રે ઊંઘીએ છીએ તો એ ઊંઘ એટલી સ્લીપ સાઉન્ડ વાળી હોવી જોઈએ, એટલી ગુણવત્તાસભર હોવી જોઈએ કે સવારમાં આપણે ઉઠીએ તો ફ્રેશ મહેસૂસ કરી શકીએ. તો આપણે ગુણવત્તાસભર ઊંઘ લેવાની છે. ઊંઘવા માટે 7 થી 8 કલાક ઊંઘવાનું નથી, પણ તમે ઊંઘશો એટલે તમારી બોડી ટોટલ રિપેર થશે અને તમે એક ફ્રેશનેસ ફીલ કરશો. તો ઊંઘ પણ લેવી ખૂબ જ જરૂરી છે. તો ગુણવત્તાસભર ઊંઘ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદો કરે છે, અને સાથે સાથે આપણે આપણી રોજિંદા જીવનમાં જેમ 40ની ઉપર જઈએ છીએ એમ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. તો સમયાંતરે આપણે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, અને એમાં પણ હાર્ટ રિલેટેડ, એટલે કે હાર્ટના અનુસંધાનમાં જે ચેકઅપ આવે છે એ ચેકઅપ આપણે કરાવતા રહેવા જોઈએ. બ્લડ પ્રેશરનું પણ આપણે ચેકઅપ કરાવતું રહેવું જોઈએ, અને એની સાથે સાથે બીજા આરોગ્યલક્ષી જે ચેકઅપો છે જે એડવાન્સમાં થતા હોય છે, કે જેનાથી તમે પહેલેથી જ પ્રિપેર થઈ જાઓ છો, એવા ચેકઅપ પણ આપણે સમયાંતરે કરાવતા રહેવા જોઈએ, જેનાથી આપણે બીજી મુશ્કેલીઓથી બચી જઈશું. અને સાથે સાથે નિયમિત રીતે પાણી પીવું ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણી બોડી પાણીની બનેલી છે. પાણી આપણે બોડીની અંદર ખૂબ જ જરૂરી છે. 70% પાણી આપણને જરૂરી હોય છે. તો હાઇડ્રેશન આપણી બોડીમાં કમ્પ્લીટ બની રહે, અને હાઇડ્રેશન બની રહેશે એટલે આપણી બોડીનું ટેમ્પરેચર પણ મેન્ટેન રહેશે. એના માટે આપણે પ્રોપર માત્રામાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. એટલે કે આપણે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ, અને એટલું વધારે પાણી પણ ના પીવું જોઈએ કે જેનાથી આપણને નુકસાન થાય. જેટલી આપણી બોડીની રિક્વાયરમેન્ટ છે એ હિસાબે આપણે પાણી પીવું ખૂબ જ જરૂરી છે, અને તમે નિયમિત પાણી પીશો તો એનાથી તમને ઘણા બધા ફાયદા થશે. અને સાથે સાથે કેફીન જેવી વસ્તુઓથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. ઠંડા પીણા જે છે એનાથી પણ આપણે દૂર રહેવાની જરૂર છે. સુગરયુક્ત પીણા પણ આવે છે, તો એ બધા પીણાથી આપણે દૂર રહેવાની જરૂર છે. અને સાથે સાથે જેમ જેમ આપણી એજ વધતી જાય છે, 40, 40+, 45, 50, તો આપણે એકલતાનો અનુભવ કરતા હોઈએ છીએ. કંઈક ને કંઈક આપણા ખૂણામાં આપણને એવું લાગ્યા કરે છે કે હું એકલો છું, હું એકલી છું. તો એ ભાવને દૂર કરો, અને તમારા જે જૂના મિત્રો છે, તમારા જે રિલેટિવ્સ છે, કે જેની સાથે તમને વાત કરવાથી મજા આવે છે, એવા લોકો સાથે વાતો કરો. તમારા જે સારા મિત્રો છે, પોઝિટિવ એનર્જી તમને જે આપે છે, એવા મિત્રો સાથે વાતો કરવાનું શરૂ કરો. અને સાથે સાથે સોશિયલ ગેધરિંગમાં વધારે એક્ટિવ બનો, સોશિયલાઇઝ થઈ જાઓ, અને જ્યારે પણ તમને સોશિયલમાં જવાનો મોકો મળે તો એને ના ચૂકવો જોઈએ, કેમ કે ત્યાં તમને નવા નવા મિત્રો સાથે વાતો કરવાની, અવનવી વાતો જાણવા મળશે, અને એનાથી તમે એક ફ્રેશનેસ મહેસૂસ કરશો અને તમારું મન ખુશ થશે. એટલે એકલતા દૂર કરવી ખૂબ જરૂરી છે, અને એના માટે સોશિયલમાં ભળવું ખૂબ જ જરૂરી છે. એટલે આ પણ એક આપણે હેબિટ અપનાવવી જોઈએ. અને એ સાથે જ આપણે જો હેલ્ધી રહેવું છે, ફિટ રહેવું છે, તો આ બધી જ બાબતો ઉપર ફોકસ કરીશું તો ઓટોમેટિકલી આપણી હેલ્થ ઉપર એની સારી ઇફેક્ટ થશે. અને બીજું કે આપણે જેમ એજ વધે છે એમ આપણે આપણા શ્વાસ પર પણ
ધ્યાન રાખવું જરૂરી છે. અને એના માટે બ્રીધિંગ એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે. એના માટે તમે પ્રાણાયામ કરી શકો છો. પ્રાણાયામમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ, ભ્રસ્તિકા પ્રાણાયામ, અથવા તો ઊંડા શ્વાસ લેવા, એને રોકવું, બહાર કાઢવું. આ રીતે તમે કરશો તો તમારી એ શ્વાસોશ્વાસની ક્રિયા પણ સારી થશે અને એના કારણે તમારું જીવનમાં ઘણો બધો બદલાવ આવશે અને તમે એક હેલ્ધી લાઈફ જીવી શકશો. એટલે આપણે આવનારા સમયમાં આપણે હેલ્ધી રહીએ, ફિટ રહીએ, એના માટે ખરેખર આપણે આપણી 40 વર્ષની ઉંમર પછી આ બધી બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો ખરેખર આપણને જીવન જીવવાની ખૂબ જ મજા આવશે અને આપણી એવી ફરિયાદ નહીં રહે કે મને આ જગ્યાએ તકલીફ છે, મને આ તકલીફ પડે છે, મારાથી આ કામ નથી થતું, મને આ પ્રોબ્લેમ થઈ ગયો છે. આ બધી જ બહાનાબાજીથી, આ બધા જ પ્રોબ્લેમોથી, આ બધા જ શબ્દોથી દૂર રહેવું હોય તો ખરેખર આપણે આપણી લાઈફમાં થોડી હેલ્ધી હેબિટો અપનાવવી ખૂબ જ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.